આંગદ્રા તાલુકાના સોલડી ટોલ પ્લાઝા નજીક અવાવરૂ જગ્યાએ એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો। ત્યારબાદ બનાવની તપાસ હાથ ધરતા ધાંગધ્રા પોલીસને એક બાતમી મળી હતી ને જેમાં મેરુ નામના વ્યક્તિએ હત્યા કરી હોય અને તે મહિલા દેહ વેપાર સાથે જોડાયેલી હોય તેમજ આ વ્યક્તિ પણ સાથે જોડાયેલો અને નાની મોટી રકઝક થતા મહિલાએ તેને ફડાકા ઝીક્યા હતા અને ત્યારબાદ આ વ્યક્તિએ તેની હત્યા કરી હતી। પોલીસે હાલ તો આરોપી મેરુની ધરપકડ કરી છે, પરંતુ સવાલ એ છે અહીંયા કેટલા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી, પ્રવૃત્તિ પ્રતિબંધિત હોવા છતાં પણ ચાલતી હતી, તો પોલીસ શું કરી રહી હતી, પોલીસ આ લોકો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરશે, હજુ પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી રહેશે કે કેમ, અને પોલીસ આવા ઇસમો સામે ક્યારે જાગશે અને દંડનાત્મક કાર્યવાહી કરશે, કડક કાર્યવાહી કરશે તે પણ જોવું રહ્યું ને। હાલ તો ઘટનાને લઈને શું કહે છે પીઆઈ સાંભળો અહીં। ગઈકાલ તારીખ 9/3/2026ના રોજ ધાંગધ્રા પોલીસ સ્ટેશનના સોલડી ટોલ નાકા નજીક જે સામેની પડતર જે જગ્યા આવે છે સરકારી ખરાબામાં, ત્યાં આ કામના જે આરોપી છે મેરુભાઈ, એ મેરુભાઈ એક એની સ્ત્રી મિત્રને ત્યાં લઈ આવેલ અને જે બદકામ કરવાનું માટે બાજુમાં જે બીજી 3-4 મહિલાઓ જે બહારથી આવેલી હતી અમદાવાદ, એની સાથે વાતચીત કરેલ, જેથી જે હાજર મહિલા તે ના પાડી કે ભાઈ આ જગ્યાએ આ બદકામ માટે આ સ્ત્રી આવી શકશે નહીં। એ બાબતે મરણ જનાર અને આ આરોપી મેરુભાઈ છે બેને બોલાચાલી થઈ, જેમાં ઉગ્ર બોલાચાલી થતાં આ જે મરણ જનાર બેન છે એણે આ આરોપીને 2 ઝાપટ મારી દીધેલ, જેનાથી આ આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને બેનને ધક્કો મારી એની સાથે ઝપાઝપી કરી અને એના પેન્ટના નેફામાં જે છરી રાખેલી હતી એ છરી વડે બેન ઉપર તીક્ષ્ણ ઘાથી હુમલો કરેલ ને છાતીના ભાગે ઊંડો ઘા વાગી જતા બેન ગંભીર રીતે ઘાયલ થઈ ગયેલ। તાત્કાલિક હાજર બેને બાજુમાંથી 108 બોલાવી સારવાર માટે ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ, જ્યાં ફરજ ઉપરના ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે। આ બનાવ બાબતે બાદમાં ડિસ્ટાફના માણસો અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક આરોપીની રાઉન્ડ અપ કરી લીધેલ છે અને પૂછપરછ કરતાં એ ગુનાને સમર્થન આપતું જણાવે છે, એટલે જે કાયદેસર ધોરણસર અટક કરી અને કાયદેસર કાર્યવાહી માટે અટક કરેલ છે।